અંકલેશ્વર શહેરના તાડફળિયામાં ચાલતા જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 જુગારીયાઓને 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે 4 મુખ્ય સૂત્રધાર સહિત 70 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાડફળિયામાં સલીમ હુસેન, સૈયદ ઝાકીર, કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા જુગાર ક્લબ ચલાવે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.55 લાખ અને 19 મોબાઈલ ફોન મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ગુલામ મુસ્તફા, ગુલામ ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભાવરાવ ડગા વાનખાડી, સંતોષ કુમાર, બાબુલાલ પટેલ, જયેશ હીરા, જીવ રાજાણી, મહેન્દ્રસિંહ, હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર બલારામ પટેલ, અભિષેક વિજય જોશી, હરેશ બાલુરામ ભિયાણી અને જીવન નાનજી કોડી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલ સંગરાજને ઝડપી પાડ્યા હતા. જ્યારે 4 મુખ્ય સૂત્રધાર અને 70 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.